તો આગામી 6 દિવસ માવઠાની આગાહીથી ખેડૂતોમાં ચિંતા વધી ગઈ છે। સૌરાષ્ટ્ર માર્કેટિંગ યાર્ડની માલ ન પડે તે માટે વ્યવસ્થા કરાઈ છે। ખેડૂતોએ માલ ઉતારવા ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવવું પડશે। ખેડૂતોને નુકસાન ન જાય એ માટે માર્કેટિંગ યાર્ડ દ્વારા વ્યવસ્થા કરવામાં આવી છે। હાલમાં શિયાળુ પાકની મોટા પ્રમાણમાં આવક થઈ છે। ખેડૂતોએ જણસ છાપરામાં ઉતારવા માટે સૂચના આપી છે। તો વાતાવરણ સ્વચ્છ હોય તો માલ ઉતારી દેવા સૂચના આપવામાં આવી છે। જે આગાહી સરકાર જે આગાહી આપવામાં આવેલ છે તેના અનુસંધાને બજાર સમિતિ દ્વારા તો અમુક જે જણસી બહાર ઉતરે છે એ બહાર જે જણસી ઉતરે છે એ જણસીને અમે વ્યવસ્થા એ માટે એવી કરેલ છે કે ભાઈ ટોકન સિસ્ટમથી ખેડૂતોને ટોકન મેસેજ દ્વારા રજિસ્ટ્રેશન પહેલાં કરાવે અને ટોકન દ્વારા ખરીદવા માટે અમે મેસેજ મોકલી છીએ અને જેટલો માલ વેપારી ખરીદશે ને બગાડ ન થાય ખેડૂતના માલનો અને વેપારીને માલનો એટલો જ અમે માલ મગાવીએ છીએ। એ રીતની વ્યવસ્થા અમે ગોઠવેલ છે। એટલે જો વાતાવરણ ક્લિયર હોય, વાતાવરણ સાફ હોય તો એ પ્રમાણે અમે માલ ઉતારવા દેવામાં આવે અને જે બપોર સુધીમાં ભરાઈ જાય અને જો વાતાવરણ ખરાબ હોય તો અમે પ્લેટફોર્મની અંદર ઉતારવાની એવી વ્યવસ્થા અમે કરેલ છે।